સુખ દુઃખના વિકલ્પથી બચવા શું કરવું? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 29 જૂન 2023ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. મોટા પુરુષના ગુણો, પ્રતાપ, ઐશ્વર્ય, સાધુતા પૂરેપૂરી જાણવી જોઈએ. મોટા પુરુષોના જીવન કવન વાંચવા અને એનો પૂરેપૂરો પરિચય હોવો જોઈએ. આપણને મળેલા નિર્દોષ, નિખાલસ, નિર્મળ, નિષ્કંચન સાધુ એમાં બુદ્ધિનું અને સંગનું ચાતુર્ય છોડી શકશો તો તમે એનું મહાત્મ્ય સમજી શકશો. બુદ્ધિ મહિમા સમજવાનો દે તેને ચોજાળી બુદ્ધિ કહેવાય. ભગવાનની ભક્તિનો, સંતની સેવા કરવાનો, સંત મહાત્મય સમજવાનો લોભ જગાડવો. પ્રત્યેક સાધુ, પાર્ષદ, સાધકનો મહિમા સમજવો, ગાવો. જો મૂર્તિનું સુખ લેવું હોય તો સુખના વિકલ્પ અને દુઃખના વિકલ્પથી માણસે જો બચવું હોય તો આવા પવિત્ર સંતના ચરણમાં રહીને પ્રભુ ભક્તિ કરવી. સંત મહાત્મય સમજો, લુખ્ખા ના રહો. તમારી શ્રદ્ધા જે સંતમાં જોડાઈ તે સંતનું મહાત્મ્ય સમજો. જો મહારાજની મૂર્તિનું સુખ લેવું છે તો